हम सब रेडी होके निकल चुके हैं। आज चौथ है तो गणपति दादा के मंदिर जाने के लिए। तो सब लोग कहेंगे गणपति दादा की जय। तो हम जा रहे हैं वड़सर, जहाँ पे छोटे से गणपति दादा का मंदिर है, मतलब कि बाल स्वरूप है उनका वहाँ पे। और मुझे उसकी ज्यादा हिस्ट्री पता नहीं है, तो पापा जी उसकी हिस्ट्री आपको बताएंगे। આ મંદિરનું ગામનું નામ વડસર છે। આ કલોલ તાલુકામાં આવેલ છે। આ મંદિરનું ભગવાનનું રૂપ 12 સ્વરૂપ છે। બીજા બધા મંદિરમાં તમે જો તો ભગવાન ગણપતિ સૂંઢ સાથે તમે દર્શન કરવા મળશે, જ્યારે આ મંદિરનું 12 સ્વરૂપ મંદિરનું દર્શન કરવા મળશે। આ મંદિરની શ્રદ્ધાળુ માણસો કલોલ તાલુકો ગાંધીનગર શહેરના આજુબાજુ બધા શ્રદ્ધાળુ માણસો દર્શન કરવા આવે છે। એમાં સંકટ ચોથના દિવસે વધુ માણસોને દર્શન કરવા આવે છે। મંદિરમાં દર્શન કરવાની જગ્યા પણ આપણને મળતી નથી, અને જે શ્રદ્ધાથી આ માન્યતા રાખે એને દરેકને સફળ થાય છે। એટલે એક વખત દર્શન કરવા જેવું મંદિર છે। તો દાદાએ કીધું એમ કે આ મંદિરમાં છે ને જે ગણપતિ દાદાની મૂર્તિ છે એમાં સૂંઢ નથી, એટલે તમને ત્યાં જઈને જ બતાવીશ કે એ બાળ સ્વરૂપમાં ગણપતિ દાદા કેવા દેખાય છે। એકદમ અદ્ભુત મૂર્તિ છે, અને તમે જોશો તો તમને એમ જ થાય કે આપણે એ મૂર્તિને જોયા જ કરીએ, કેમ કે ગણપતિ દાદાની બાળ સ્વરૂપની મૂર્તિ છે। એકદમ અલૌકિક મૂર્તિ છે અને અદ્ભુત મંદિર છે, બહુ જ સુંદર મંદિર છે। તો તમને ત્યાં જઈને જ તમને દર્શન કરાવું અને બતાવું કે કેવું મંદિર છે। એકદમ નેચરલ જો ક્લાઉડ્સ પાણી ભરીને આવી ગયા છે। આજે તો વરસાદ આવશે એવું લાગે છે। જો જલ્દી સન કેવો મસ્ત લાગે છે માયા। તો સનની ઉપર કેવા ક્લાઉડ આવી ગયા છે, જોયા છે હે ને, કેવું મસ્ત લાગે છે। तो कौन सा मंदिर है ये? पत्थर वाला मंदिर आ गया। पता हम ये हमारा अहमदाबाद का वैष्णो देवी का मंदिर है। ये मिनी वर्जन बनाया हुआ है, वैष्णव मंदिर जो वैष्णव माता का मंदिर है उसका। और काफी अच्छा मंदिर है। यहाँ पे एक बार आप जरूर विजिट कीजिए अगर आप यहाँ पे इस साइड आते हो तो। ये कौन से रास्ते पे कहलाता है? पहले छोटी थी ना तो मैं यहाँ गई थी। गांधीनगर से सफेद हाईवे रोड बताते हैं उसने, और ये मंदिर की वजह से ये सर्कल का नाम वैष्णो देवी सर्कल पड़ा है। તે સાકો રસ્તો છે? આ વૈષ્ણવ દેવી થી આપણે રાઈટ સાઈડ લીધું છે, અને રાઈટ સાઈડ વૈષ્ણવ દેવી થી બોપલ જવાનો રિંગ રોડ કહેવાય છે, એસપી રિંગ રોડ। ઓકે, હા બસ હવે આપણે પહોંચવા જ આવ્યા રહ્યા છે। પણ મારા મગજમાં એક બીજો ડાઉટ ઉભો થાય છે, મમ્મી આજે ત્યાં મેળો હશે કે નહીં હોય? મેળો હશે રાજ, ચોક્કસ હશે। ચોક્કસ હા, તો ચોક્કસ 100%। તો તમારા ખિસ્સા ગરમ રાખવા પડશે, કેમ કે આજે અમે શોપિંગ કરવાના છીએ બહુ બધી, હે ને મમ્મી? હા એટલે આ ચોથનો આવે ત્યારે મને એમ થાય છે કે તમે દર્શન કરવા જાઓ છો કે મેઇન આપણે મેળા માટે જાઓ છો? એમ કેમ કે મેળા માટે ખરીદી કરવા માટે। દર્શન તો એક બહાનું હોય, બાકી અમે તો ખરીદી કરવા માટે જ જઈએ છીએ। એવું છે એમ? હા, સારું, ઓકે ચલો તો ત્યાં આવી આગળ ખરીદી કરવા માટે ક્યાં મળે છે કેમ કહો? તમે સ્પેશિયલ તો લઈ જવાના એ વસ્તુ નથી। કરું, આ ખરીદીનો અનુભવ એકદમ અલગ હોય છે। મોલમાં તો શું આપણે શાંતિથી એસીમાં બેસીને એમાં પ્રાઇસ ટેગ બધું લાગેલું હોય, આપણને પસંદ અને આવે મોલ વસ્તુ અલગ છે ને, આ એક્સપિરિયન્સ એક અલગ છે। ત્યાં આગળ આખો મેળા જેવું ભરેલું હોય તો ત્યાં આગળ કેટલો બધો સામાન મળતો હોય ને મમ્મી? આખો ઘર વખરીનો સામાન મળે, અરે હા હા કપડા મળે, કપડા ચપ્પલ, મળે, ડ્રેસ મળે, ચપ્પલ મળે, ખાવાની વસ્તુ નાના પણ મળે છે, છોકરાઓની નાના વસ્તુ છોકરા મળે, રમકડાય મળે છે। રમકડા બી મળે, બહુ બધી વસ્તુ મળે, વાસણ બી મળે છે। મેઇન વસ્તુ ત્યાં આગળ લોખંડના વાસણ બહુ સારા મળે છે, એટલે અમે તો શોપિંગ કરવાના છીએ આજે। ઓકે, ઓકે ઓકે તો શ્યોર, ખિસ્સું ગરમ કરી લેજો તમે। 100%। આ વડસરની નજીક જૂનામાં જૂનું એરફોર્સ સ્ટેશન છે। પપ્પા આના વિશે કંઈક જણાવો ને બધા આપણા વ્યુઅર્સને। હા, આ સ્ટેશનમાં એવું છે કે ભુજમાં, ગુજરાતમાં હું પેલું ભુજમાં ગવર્મેન્ટે બનાવેલ, અને ભુજ પછી એમને આ વડસરની જગ્યા પસંદ કરી, અને આ સ્ટેશનથી એમને આપણે ભારત પાકિસ્તાનના વોર વખતે બહુ ટેકો થયેલો, એટલે આનો ઇન્ડિયામાં મોટું નામ થઈ ગયું પહેલા વડસરનું। એ પછી બીજી જગ્યાએ સેન્ટર બન્યા પછી અત્યારે જૂનું થઈ ગયું, પણ અહીંયા સંચાલિત સારામાં સારું અહીંયા ગુજરાતની દરેક બોર્ડરનું સંચાલિત અહીંયા થાય છે। આ એનો મેઇન એન્ટ્રન્સ છે, મેઇન ઇન્ટરેસ્ટ છે આ બાજુ એનું ટ્રેનિંગ સેન્ટર બી છે, જો તમે જોઈ શકો છો। તો આખો આ એરિયા સ્પેશિયલાઇઝ એરફોર્સને એલોટ કરેલો છે। હવે ખાસ આ એરિયાનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જો તમે અહીંયાથી લેફ્ટ લઈ લેશો ખાતરજ બાજુ તો તમને મંદિર નહીં મળે, તમારે વડસર પ્રોપર ગામમાં જ જવાનું છે। વડસર અત્યારે તો બોર્ડ લાગી ગયા છે એટલે વાંધો નહીં આવે।
આ વખતે બોર્ડ લાગી ગયું ફર્સ્ટ ટાઈમ અમે બી ખાતરજ જ ગયા હતા, પછી આગળ જઈને અમને લાગ્યું કે ના ભાઈ આટલું બધું તો દૂર ના હોવું જોઈએ. અમે એક ગલ્લાવાળા ભાઈને પૂછ્યું તો કીધું ના તમે પાછળ મૂકીને આવ્યા છો, તમે પાછું આવવું પડ્યું. અને પછી એના પછી એક નાનકડી આ ગલી છે, ગલીમાંથી તમારે અંદર જવાનું છે. હવે આજે પાર્કિંગ ની જગ્યા મળે છે કે નથી મળતી હવે જઈને જોઈશું. देखो क्या आया बेबी को लेके जा रहा है. छोटे छोटे बेबी है, देखो उसके साथ ये कितने सारे मंकी है, इसको पकड़ ये पकड़म पकड़ाई खेल रहे हैं. આ પહેલું સ્ટોપ જો ગાઈસ તમે જોઈ શકો છો, અમારું પહેલું સ્ટોપ ચાલુ થઈ ગયું છે. કોઈ પહેલા પેલું આ કઈક કેરીનો સ્ટોલ દેખાઈ ગયો, મને કે ગાડી સાઈડમાં કરો પછી મંદિર જઈએ છે. શું ભાવ છે? એમને લગભગ 3 કિલો જેવી કેરી એ લોકો પાર્સલ કરી દીધી છે. હવે અમે મંદિર તરફ જઈએ. હા તો હવે વડસર ગામ ચાલુ થઈ ગયું છે. હવે ટ્રાફિક નું જોઈએ કેટલું છે, કેવું છે, શું માહોલ છે. પાર્કિંગ મળવું મુશ્કેલ થઈ જશે. પાર્કિંગ, હા પાર્કિંગ. પ્રસાદ લેવા. બીજે આ ગાડી હવે ઊભી રાખ, મારે ભગવાન માટે પ્રસાદ લેવાનો છે. એ લડ્ડુ ગણપતિજીને લડ્ડુ ચડાવીશું. લડ્ડુ આવશે આજે, લડ્ડુ ખાવાનું છે. હિમાય અત્યારે મ્યુઝિકના ક્લાસમાં જાય છે, એને સ્વિમિંગના ક્લાસ બંધ કરી દીધા છે, હવે એના સિંગિંગના ક્લાસ ચાલુ થઈ ગયા છે. તો હવે અત્યારે એને સર શું શીખવાડે છે? સારે ગામા પધારે સારે ગામા પધારે. તને મજા આવે છે એમાં? दादा आ गए, हाँ हिमाया का लड्डू आ गया. पहले कौन खाएगा? गणपति दादा, फिर लड्डू लड्डू, आलू गोल गोल लड्डू. आगे गोड़ गोड़ लड्डू डायनासोर वाले. और गाइस हिमाया का वॉइस आपको कैसा लगा वो भी बताइएगा. एंटर થઈ ગયા છીએ. મંદિરના ધજાના દર્શન કરી લો, પછી મૂર્તિના આપને દર્શન કરાવીએ છીએ. हाँ तो गाइस फाइनली हम मंदिर पहुंच गए हैं और ये बाहर से मंदिर का लुक देख लीजिए. हाँ तो गाइस आप देख सकते हैं ये गणपति जी की मंदिर, बीच में जो मूर्ति है वो गणेश जी की मूर्ति है, इसके अंदर शुंड नहीं है. ત્યાં આગળ બધા સાથીઓ કરી રહ્યા હતા, તો મને જાણવાની આતુરતા થઈ કે એકચ્યુઅલમાં એ શેના માટે કરી રહ્યા છે. તો ત્યાંના એક જે શ્રદ્ધાળુ હતા, જે સાથીઓ કરી રહ્યા હતા, એમને મેં પૂછ્યું તો એમને કીધું કે આ માનતાનો સાથીઓ હોય છે, જે જેમ કે બાળક ના થતું હોય કે કોઈ બીજી ગમે તે માનતા એ લોકોએ રાખેલી હોય, તો જ્યાં સુધી માનતા પૂરી ન થાય ત્યાં સુધી એ સાથીઓ ઊંધો દોરવાનો હોય છે, અને જ્યારે એમની માનતા પૂરી થઈ જાય તો એ સાથીઓ સીધો દોરવાનો હોય છે. એટલે ઘણા બધા ત્યાં આગળ આ રીતના બાધાનો સાથીઓ રાખતા હોય છે, જે પહેલાં ઊંધો કરે અને પછી એમની બાધા પૂરી થઈ જાય ત્યારે સીધો કરે. આ મંદિરમાં આ દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલા છે. સરેરાશ આશરે 1200 વર્ષ પુરાની મૂર્તિ છે, અને એ મૂર્તિ 3 શ્રી ગણેશ કહેવાય છે. આજુબાજુ રિદ્ધિ વિનાયક ગણપતિ, સિદ્ધિ વિનાયક ગણપતિ અને વચ્ચેની મૂર્તિ 12 ગણેશ છે, જે એને શૂન્ય નથી, નાગ છે, 1200 રૂપિયાની કહેવાય છે. આ એક જ શિલાની અંદર ગણપતિ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. ગાઈસ તો હવે અમારા દર્શન શાંતિથી મસ્ત થઈ ગયા છે, અને અમે તમને બી સારા એવા દર્શન કરાવી દીધા છે. હવે મેઇન ટાસ્ક ચાલુ રહ્યો છે, તો હવે અમે ક્યાં જઈ રહ્યા છે? શોપિંગ. હા તો ગાઈસ થોડું ઘણું અમે તમને શોપિંગ એરિયા બી બતાવી દઈએ.
પબ્લિક બહુ જશે તો અમારો વોઇસ ક્લિયર ના આવે તો એના માટે અમે પહેલેથી તમને માફી માંગી લઈએ છીએ. જેમ કે તમે મંદિરમાં બી જોઈ શક્યા હશે કે શોર શરાબા તો રહેવાના. એક શ્રદ્ધા અને એક આસ્થા, એના આગળ કોઈનો અવાજ ટક્યો નથી અને ટકશે બી નહીં. બરાબર. તો આ બહુ મોટું, સારી, બહુ વિશાળ જગ્યા છે. પાર્કિંગ ને બધું જ છે, તમે જોઈ શકો છો. એન્ડ એની બહાર આવતા જ આ શોપિંગ એરિયા બધું સ્ટાર્ટ થઈ જાય છે. તમે બંને જણાની ગોસેપ બી સાંભળી શકતા હશો. અમે ડિસાઈડ કરી રહ્યા છે કે કઈ બાજુ જવું, કયો એરિયા સ્ટાર્ટ કરવો, ડાબો કે જમણો. ફક્ત 100 રૂપિયા. હા, ખાલી 100 રૂપિયા. જો બસ અહીંયા ખાલી વસ્તુનો ને ખાલી ભાવનો જ અવાજ તમને સંભળાતો હશે. आपको ये सारी चीज देख के याद आ रहा है, मुझे तो मेरे बचपन के दिन याद आ गए. शायद हमारे यहाँ से ये अनार की गोलियां, दाड़म ની ગોળીઓ લેવાનો પ્લાન છે. ઘરે જતા જતા મસ્ત ખાટું મોઢું કરી દે છે અમારે બધા. ફાઇનલી ગાઈસ, તમે મારી હાલત જોઈ શકો છો. લિટરલી પાણી પડી રહ્યું છે. એમાં બી આ બધાને તો ફૂલ એન્જોય કરી છે. જો ને આટલી બધી શોપિંગ કરી, થેલી ભરી ગાડી છે. બરોબર. દે રહી હું. આર યુ રેડી ફોર સરપ્રાઈઝ? Yes. આર યુ રેડી? Yes. આર યુ રેડી? Yes. पहले आंखों बंद करो, हाथ आगे करो, दोनों हाथ. 1 2 3 सरप्राइज. Wow. क्या मिला? दिखाओ तो सही, डाटा को तो दिखाओ. नेकलेस. प्रिंसेस को नेकलेस मिल गया. प्रिंसेस को प्रिंसेस वाला नेकलेस मिल गया, स्टार वाला. कैसा है? जोरदार. जोरदार है. लाइट क्यों चलो भाई? आप देख नहीं रहे थे, आपका नेकलेस अच्छे से नहीं खोल दिख के रहा तो था. दिखाओ, खोल के तो दिखाओ. यहाँ से यहाँ. कितना ब्यूटीफुल है. I like it. वाओ, ये like it. Yes. उसमें से दो है हिमा. आई थिंक एक गले में और हाथ में दोनों हाथ पहनने में होते. पहनने का भी है. Oh. ये हाथ में पहनने का है. Okay. उसको एक्चुअली दादा के साथ मंदिर में बिठा के गए थे, तो उसने बोला था मेरे लिए सरप्राइज लेके आओगे तो ही मैं बैठूंगी. तो गाइस, हम अभी यहाँ पे खाना खाने के लिए रुके, मंदिर से आ गए हैं. तो बीच में अभी हम डिनर करने के लिए रुके. तो आज का वीडियो और आज का ब्लॉग यहीं पे एंड करते हुए हम अभी खाना खा लेते. बहुत जोर की भूख लगी है. ऐसे ही अगर हमारे वीडियोस आपको पसंद आ रहे हैं तो हमें कमेंट में ज़रूर बताइए, और कैसे लगे वो भी बताइए. तो मिलते हैं अगले ब्लॉग में. तब तक के लिए जय श्री कृष्णा, बाय बाय, राधे राधे. राधे राधे. लड्डू राधे राधे.